मुहाफिज खुदी के जिन्हें नाज है हिंद पर वो। મિત્રો, બહુ દુઃખ થાય છે જ્યારે આવા દ્રશ્યો જોઈએ છે. આ જંતર મંતર પર જે થઈ રહ્યું છે પ્રોટેસ્ટ, એમાં જે બાળકો પ્રોટેસ્ટમાં ઉતર્યા છે, જે યુવાનો ઉતર્યા છે, તેમની સાથે કેટલી બર્બરતા કરવામાં આવી તમે જોયું. અને એમાં પણ કદાચ પોલીસની સાથે સાથે બીજા સિવિલ ડ્રેસમાં અમુક માણસો હતા. અને પોલીસે પણ તમે જુઓ દીકરી ઉપર કઈ રીતે દીકરી જઈ રહી છે બચવા માટે, અને પાછળ દંડાથી તે લોકો કઈ જગ્યાએ તેની પર પ્રહાર કરી છે તમે જુઓ. અને આ યુવાનો જે બીજા દેખાય છે પોલીસવાળા સાથે તમે જુઓ, એ કોઈ ચોક્કસ પોલીસ તંત્રના માણસો લાગતા જ નથી. આ ખાનગી અમુક માણસો અમુક સંસ્થાઓમાંથી આવી ગયેલા લાગે છે. અને તેઓએ જે યુવાનો છે તેમને જે દંડા છે એની પર ખીલીઓ લગાવેલી હતી, એવા ખીલીવાળા દંડાથી યુવાનોને માર્યા છે આ લોકોએ. અને બેરહમીથી તમે જો અમુક પોલીસ તો થોડી દયા બી કરી દે જ્યારે અમે કોઈ યુવાનો સામે ઉભા રહી કે મારો અમને, તો અમુક પોલીસ દયા બી કરી દે. પણ આ લોકોએ લોકોને એટલી હદે માર્યા કે લોહી લુહાણ થઈ ગયા છે લોકો. તમે જુઓ દોસ્તો આ દ્રશ્યો. આ તમારા બાળકો સાથે અત્યારે તમે નહીં બોલો તો ભવિષ્યમાં કદાચ તમારા બાળકો સાથે પણ આ ઘટના બને તો સાવચેત થઈ જાય. અને જુઓ દોસ્તો આ શું થઈ રહ્યું છે દેશમાં. અને જેટલો બને એટલો આ વિડીયોને શેર કરો, મારી આ ચેનલને ફોલો કરો દોસ્તો, અને દેશ બચાવવામાં મદદ કરો. હું એક નાનો યોદ્ધા છું જે દેશમાં સચ્ચાઈની લડાઈ લડી રહ્યો છું. હું પણ બોલનારો માણસ છું. મેં જો ભવિષ્યમાં કોઈ ચોક્કસ પક્ષની ચાપલુસી કરી હોત, કોઈ નેતાની ચાપલુસી કરી હોત તો હું બી કોઈક નેતા હોત, એટલી મારામાં ક્ષમતા છે. પરંતુ મને એવું ખોટું કરતા નથી આવડતું, ચાપલુસી કરી નેતા બનતા કે બહુ આગળ જતા કે પૈસા કમાતા. હું એક ઈમાનદાર માણસ છું જે વહેતા પ્રવાહમાં વહી જવામાં નથી માનતો. હું સામે આવતા પ્રવાહમાં તરીને જવા માગું છું, લડવા માગું છું, એવું માણસ છું. તો હું એક નાનો યોદ્ધા છું. મિત્રો, મને સપોર્ટ કરજો અને મારા આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મને ફોલો કરજો દોસ્તો. હું આ તમારી લડાઈમાં એક નાનો ભાગ હું પણ ભજવી રહ્યો છું. मोहब्बत की दुकान खोलेंगे हम, जहाँ जाएंगे मोहब्बत की दुकान खोलेंगे.